જર્મની 1920ના દાયકામાં આર્થર શેર્બિયસ નામના ઇજનેરે એક અનોખું મશીન બનાવ્યું. તેનું નામ એનિગ્મા રાખ્યું. આ મશીન સંદેશાને એન્ક્રિપ્ટ એટલે કે ગુપ્ત કરતું હતું. તે દેખાવમાં ટાઈપરાઇટર જેવું હતું, પણ અંદર 3 ફરતા રોટર હતા. દરેક વખતે જુદો કોડ બનતો. જર્મન સેનાએ તેને અપનાવી લીધું. બીજા વિશ્વયુદ્ધમાં હિટલરની સેના એનિગ્મા વડે તમામ ગુપ્ત સંદેશા મોકલતી. બ્રિટન, અમેરિકા, ફ્રાન્સ કોઈ તે કોડ તોડી ન શક્યું, કારણ એનિગ્માની ગણતરી હતી 150 કરોડથી પણ વધુ શક્યતાઓ, માનવ દિમાગ માટે અશક્ય. પણ એક અંગ્રેજ ગણિતજ્ઞ એલન ટ્યુરિંગે એક મશીન બનાવ્યું જે એનિગ્માનો કોડ તોડી શકે. તેનું નામ બોમ્બે રાખ્યું. 1941 સુધીમાં ટ્યુરિંગનું મશીન એનિગ્માના સંદેશા વાંચવા લાગ્યું. એક દિવસ એનિગ્માએ તોડેલો સંદેશો મળ્યો. જર્મનીની પનડુબ્બીઓ એટલાન્ટિકમાં અમેરિકન કાફલા પર હુમલો કરશે. ટ્યુરિંગે આ જાણકારી બ્રિટિશ નેવીને આપી. હુમલો નિષ્ફળ ગયો. એમ કરતાં યુદ્ધ ઓછામાં ઓછા 2 વર્ષ વહેલું પૂરું થયું. લાખો જાન બચી ગઈ. એનિગ્મા મશીન દુનિયાની સૌથી ખતરનાક અને અનોખી મશીન હતી. એક તરફ તે યુદ્ધ લંબાવતી હતી, બીજી તરફ તેના કોડ તોડવાથી યુદ્ધ રોકાઈ ગયું. આજે પણ એનિગ્માના થોડા નમૂના મ્યુઝિયમમાં છે, જ્યારે ટ્યુરિંગના મશીનને પ્રથમ કમ્પ્યુટર માનવામાં આવે છે. એક મશીન ઇતિહાસનો દોર બદલી નાખે છે, અને તેનો કોડ તોડનારું બીજું મશીન દુનિયા બદલી નાખે છે.